દેશભરમાં આજથી પ્રારંભ થયેલા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ગોધરા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ગોધરા આરટીઓ અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા BRGF ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને ટ્રાફિકના નિયમો અને સુરક્ષિત વાહન વ્યવહાર અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। આ અવસરે અધિકારીઓએ માર્ગ અકસ્માતો ઘટાડવા પર ભાર મૂક્યો હતો અને સરકારની રાજવીર યોજના સહિતની સુરક્ષા નીતિઓથી લોકોને માહિતગાર કર્યા હતા। 31 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનતામાં જવાબદાર વાહન ચાલકની ભાવના કેળવીને માર્ગોને સુરક્ષિત બનાવવાનો છે। આજરોજ ગોધરામાં BRGF ભવન ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીનું અમે શુભારંભ કર્યું છે। આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોથી IECના માધ્યમથી આરટીઓ કચેરી અને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રોડ સેફટીના જે વિષય છે એના ઉપર જાગૃતિ કરવામાં આવશે। અમે આ કાર્યક્રમમાં ખાસ આ સંદેશ લોકોને આપ્યું છે કે 2 વ્હીલ અને 4 વ્હીલના જે ઘણા અકસ્માતો થાય છે એને અટકાવવું જોઈએ। રોડની એન્જિનિયરિંગની બાબત હોય કે જે લોકો વધારે સ્પીડમાં ગાડી ચલાવે છે કે જે લોકોને દંડ કરવાની આરટીઓ કચેરી દ્વારા કે ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એ બાબતો હોય, બધી બાબતો ઉપર આ કાર્યક્રમમાં ચર્ચા કરી છે। કારણ કે આ હાઈવે ઉપર જે વધારે ડેથ્સ થાય છે એ આપણે સોશિયલ અને ઇકોનોમિકલી ખૂબ નેગેટિવલી ઇમ્પેક્ટ કરે છે। એનાથી બહાર નીકળવા માટે એક મંથનું જે કાર્યક્રમ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે જાહેર કર્યું છે એની અંદર આરટીઓ કચેરી દ્વારા ઘણા કાર્યક્રમો કરવામાં આવશે અને બધાને એ જ મેસેજ છે કે રોડ ઉપર આપણે સેફ રહીએ, સલામત રહીએ। જય હિન્દ।